બા હા બેટા. અરે ઉઠો તો ખરી, બહુ સારી ખુશ ખબરી લાવ્યો છું. હે કિશનયા, આ કાલ સુધી તારું મોઢું આ ઉતરેલું હતું ને અત્યારે આટલો બધો ખુશમાં છે. હું થયું, મેળ પડી ગયો? ના ના, કઈ સેજલીમાં નથી મેળ પડ્યો, તો પણ બીજે મેળ પડી ગયો છે. બીજે મેળ પડી ગયો હા એટલે તું કેવા હું માગસ? એ આજે હું વાડી હતો ને હા તો એ સેજલની બેન રૂપા આવી હતી મને મળવા. હા એ કે સેજલને તો તમે નથી ગમતા પણ મને બહુ ગમો છો, તો મારું માંગવું નાખો મારા ઘરે એમ કે મને. તે હાઈ પાડી દીધી? હા બા, એ સેજલ કરતા હારી છે છોકરી તો. તમે જોવો તો ખરી એકવાર એને. અને હું તો એમ કહું છું આપણે આજે ના આજે એના ગામ જઈએ ને ઘરે આપણે. પણ અલ્યા, હજી તું એમ કહેતો હતો કે હું એના વગર જીવી શકું એમ નથી, મને કાંઈ ગમતું નથી, રાતે હું ગાવતી નથી. તો આ આટલી વારમાં હજી તો સુરત ફર્યો ત્યાં તારું મને ફરી ગયું? હવે બા તમને શું ખબર પડે, આજકાલના પ્રેમ આવા જોઈએ. હવે એ હાલતા ફરી જાય, હવે તમને ન ખબર પડે. હવે એલા, આ તે પ્રેમ કર્યો તો સોદો કર્યો તો? આ કાંદા બટેકા અહીંથી નથી ગમતા એટલે બકાલું ત્યાંથી લેવું છે, એવું થોડું હોય? એ બા મન ફરી ગયું તો ફરી ગયો, વાતને જવા દે ને, હું તમને કહું છું એ કરો હવે. એટલે હવે તને ઓલી ગમે છે? હા હે ભગવાન, તો હવે તાર કરવું છે હું ઈ કે? એ મારે રૂપા લગ્ન કરવું છે. રૂપારે લગ્ન કરવા છે? અને તને એમ લાગે છે કે એનો બાપ માનશે? એના બાપાને તો હું ગમું જ છું. હું જે દિવસે ગયો તો ને સેજલનો માગું નાખવા, હા. ત્યારે જ બાપાનું બહુ ગમી ગયો તો. પણ તું તો એમ કહેશ ને કે આ સેજલના કાકાની છોકરી છે? હા, એ તો એના કાકાની છોકરી છે, પણ એના કાકા નથી હવે આ દુનિયામાં, એટલે એનું ભારણ પોષણ સેજલના બાપા જ કરે છે. એટલે મને ખબર છે એ ના નહીં પડે. મારી વાત સાંભળ, એ તું એમ કહેશ, પણ તને એવું કાંઈ ખાતરી છે કે સેજલના બાપા સેજલને માટે તને ગમતા હતા? ઓલી રૂપલી માટે તને ગમતા હશે કે નહીં, થાવા દે કે નહીં, તને કાંઈ ખબર છે? પણ બા તમે વાત તો કરી જો એકવાર એની હારે, જે થાય પછી જોયું જાય. એકવાર વાત કરો ને તમને શું વાંધો છે? હારું, હાલ વાત કરું. હા તો હાલો અત્યારે છે આપણે હાલતા થવી કલાક જ પૂછશું બાજુના ગામે. બહુ આઘું છે? હા તું થકવી નાખવાનું છે. હું હાલો ને મને- બા યાર. હાલ, હું માનવાનો નથી. બાપુ, ઓલી તમારી 5 વીઘાની વાડી મેં ખેડી નાખી છે, હવે બીજું શું કરવાનું છે? ખેડવાનું આપણું આ ખેતર ઘણું છે ટીંબી વાળું, હા અને ત્યાં હું ગયો તો જોવા, હા પણ હરખા ક્યારા નથી કર્યા, ઉબડ ખાબડ બધું રહેવા દીધું, હરખું લેવલિંગ નથી કર્યું ભાઈ. તે તારા ધ્યાન રાખીને કામ કરતો હોય તો. ના ના, મેં તો બરાબર જ કરેલું હતું. અને પછી રૂપિયા માંગવા આવી જાઓ છો. જટ કામ કરો અને સારું કામ કરો. હા, વરસાદ માથે છે. એમાં શેઠ એવું છે કે ખેતરમાં બધું ઉબડ ખાબડ હોય તો એટલે ખેતર ખેડવામાં થોડું મેળ ના પડે. અરે ભલા મણા, તમારે હવે ડ્રાઇવિંગ કરવાનું છે, અને ટ્રેક્ટરમાં હવે તો મશીનરી નવી આવી ગઈ છે. ના ના બાપુ, તમારા ખેતરમાં છે ને થોડા પથરા વધારે છે, તો તમે એ પથરા કઢાવવાનું કંઈ કરો તો પછી થોડું બરાબર ખેડાય. સારું હાલ, મજૂર રાખીને એ કઢાવી નાખે. પણ આ ટીંબીવાળા 20 વીઘામાં છે ને હરખું ટ્રેક્ટર રાખજે પાછો. બાપુ, ઓલા છે ને ટીંબીવાળા ખેતરમાં તમને બિલકુલ બી ફરિયાદ ના આવવા દેવો. સારું, જા જટ કામ કરે. હાલો બાપુ, હું જાઉં છું. હા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવો. જય શ્રી કૃષ્ણ. જય ઠાકર ધણી. બેહો. એ રામ, હાશ મારા વાલા. તો તમારે કેમ આવવું એ તો મને ખ્યાલ આવી ગયો. જો મળે, મેં મારી દીકરીને ખૂબ સમજાવી કે છોકરો સારો છે, બહાદુર છે, અને જિંદગી આખી એનું રક્ષણ કરશે અને એને સાચવશે. પણ મારી દીકરી એકની બે નથી થતી, અને મનમેળ ન હોય તો પછી પરાણે થોડું કંઈ કરાવાય છે સંબંધમાં. અરે કાળુભાઈ, અમે આના માટે નથી આવ્યા. શું વાત કરો છો? તો પછી બીજું શું કામ હતું તમારે? હું જાણું જ છું કાળુભાઈ કે મનમેળ ન હોય ને ત્યાં કાંઈ ન કરાય. પણ આ તમારા ઓલા નાના ભાઈ નહીં, હા હા. એની દીકરી રૂપા, એ છે ને
રૂપાનું મન આની હારે લાગી ગયું છે તે રૂપાનું માગું લઈને આવ્યા છીએ. આ તમે શું વાત કરો છો? હજી થોડા દિવસ પહેલાની વાત છે. આ તમારો છોરો આવ્યો હતો કે મારી દીકરી ગમે છે એને, અને એનું માગું લઈને એ પોતે આવ્યો હતો, અને એની બહાદુરી જોઈને મને એમ થયું કે ચાલો કાંઈ વાંધો નહીં, આ એક મરદનો ફાડ્યું તો નીકળો આ ગામમાં. એટલે મેં જ છોકરીને સમજાવી પણ કોઈ વાતે માનવા તૈયાર નથી. તો એ જ કહું છું કાળુભાઈ કે તમારી છોડીને મારો છોકરો નથી ગમતો તો પછી હવે આપણે સંબંધ કરીને કરીએ હું તો એના કરતાં એ ઓલી રૂપા છે ને એનું ને આનું મન મળી ગયું છે તો એ બેનું કરી નાખીએ. હવે આને કરવું જ નથી તો રૂપા કે મારો છોડો કાંઈ એમને એમ થોડા રહેવાના હતા, બેઉને ગમે છે એકબીજાને. પણ મારું માનવું એમ હતું કે આ પ્રથમ પ્રેમ હતો એનો, અને મારી દીકરી જો થોડીક રાજી થઈ જાય તો વધારે સારું છે. પણ એ નથી માનતી તો આપણે શું કરીએ? એ તો તૈયાર જ હતો. અને હું તમને કહું, હા તે કાળુભાઈ એ જ્યારે મેળામાં બેઉ મળ્યા ને ત્યારે એને જોઈને આ મારા છોકરાને છે ને મન લાગી ગયું હતું, અને એટલે જ તો એ એને કહેતો હતો અને માગું લઈને આવ્યો હતો. પણ હવે એ બેઉનું મન જ નથી મળતું તો પછી હવે આપણે શું કરીએ? અને એમાં પાસે ઓલી રૂપાનું ને આનું મન મળી ગયું છે. અરે હું તમને હું કહું, એ મેળામાં આનું મન લાગી ગયું હતું ને તો એ ઘરે જો ખાતો પીતો નહોતો, ઊંઘતો નહોતો, કોઈ કામમાં મન નહોતું લાગતું, મારી હારે વાતે નહોતો કરતો. પણ આ 2 દીથી હું જોઉં છું કે છોકરો ખુશ રહી છે. એ ઓલી રૂપાએ કીધું છે ને કે મારે તારી હારે લગ્ન કરવા એટલે પછી મન થયું લાવને જાવ ને માગું નાખતી આવું, 2 છોકરાઓ થઈ જાય તો આપણે રાજી. બાપુજી, થોડા દિવસ પહેલા એ મને આટલો પ્રેમ કરતો હતો અને હવે થોડા દિવસમાં રૂપાને પ્રેમ કરવા માંડ્યો. મેં તે દિવસે જ તમને કીધું તું ને. મારો કહેવાનો મતલબ પણ એ જ છે કે હજી થોડા દિવસની જ વાત છે. આનો પ્રેમ આટલો તકલાદી હશે એ આજે ખબર પડી, ઘડીક વારમાં બદલાઈ ગયો. અરે કાળુભાઈ, હજી છે ને તમારી ગેરસમજ થાય છે. એ પ્રેમ આનો નથી બદલાઈ ગયો. એ તમારી છોરીએ છે ને એને કાંઈ જવાબ ન દીધો ને તો એ કાંઈ જિંદગી આખી એની વાંહે બેહી થોડો રહે. એનું કાંઈક તો મારે ગોઠવવું પડે ને. તો હવે ગમે છે એને રૂપા. આ તો ઠીક છે, મારી વાત સાંભળો, આ તો બધું મનમેળની વાત છે. પણ આપણે છે ને છોકરા છોકરીના માગા જોતા હોઈએ, જોણ કરતા હોઈએ તો કંઈ એવું જરૂરી છે કે એક જ જોણે બધું નક્કી થઈ જાય? એ તો 4-5 જોણ કરવા પડે તો એને તકલાદી થોડું કહેવાય? અરે બેન, જોણ અને ગોઠવણની વાત નોખી હોય છે, પણ આ બહાદુર છોકરામાં આ મારી દીકરી પ્રત્યેનો જો પ્રેમ જાગ્યો હતો ને અને એ જે વાત કરતો હતો ને એ જોઈને મને રાજીપો થતો હતો કે બસ આજે પણ આવા ભડના દીકરાઓ છે. તે અને હજી એવો જ છે. પણ આ તમારી છોકરી છે ને નબળી નીકળી, કાંઈ એણે એને જવાબ ન દીધો. જુઓ બેન, રમત રમતમાં એણે ઘણું બધું કરી નાખ્યું અને એનું દિલ આની પર આવી ગયું. પણ આજે મારી છોકરી મારા કીધે માનતી નથી. હવે આ ડખો ઊભો થયો છે મારા જ ઘરમાં, મારે કેમ કરીને પતાવો એ જ મને ખબર પડતી નથી. પણ બાપુજી, તમે જ જોયું ને, થોડા દિવસમાં બદલાયો. કઈ વાર લાગી બદલાવતા? બટા, તે એને કાંઈ મન ન દીધો તો તે એને હા એ ક્યારે કહેવાય? તે એને હા પાડી હોય અને પછી મારો છોકરો ફરી જાય તો એમ કહેવાય કે થોડાક દીનો પ્રેમ હતો ને તકલાદી હતો ને એવું બધું કહેવાય. પણ આમ તે કાંઈ થોડું હોય. અને આણે કાંઈ એને જવાબ ન દીધો, બાકી મને કીધા વગર એ તમારી ઘેર માગું નાખવા આવ્યો તો એ છોકરો હારો જ કહેવાય ને. પણ હવે મારી વાત સાંભળો, એણે ના પાડી અને એ એને મનમાં નથી દેતી. મારો છોકરો હું આખું જિંદગી આમને આમ બેહી રહી રાહ જોઈને કે આજે ને કાલે સેજલ એને હા પાડી દે. પણ એ દિવસે તો એ બોલીને ગયો હતો કે તું જ સામેથી મારી પાસે આવીશ, અને આજે શું થયું? 2 દિવસમાં જવાબ ન દીધો, ત્યાં તો બીજી જગ્યાએ જતા રહ્યા. હું બીજી જગ્યાએ નથી ગયો, મારે જવું પડ્યું છે, હાલત લઈ ગયા છે મને. તે જવાબ દીધો હોત તો મારો છોકરો ફરી ન ગયો હોત. પણ બેટા, તે જવાબ ન દીધો. તને એમ કે એ આવશે પાછો કા, પણ એમ છોકરો છે, પુરુષ છે, એમ ઘડી ઘડી ન આવે બેટા. એને કઈ માન સ્વમાન અભિમાન એને હોય કંઈક. સેજલ બેટા, તું જો માની જતી હોય ને તો રૂપલનો સંબંધ તો આપણે બીજે ક્યાંક કરાવી દઈશું. આના જેવો છોકરો તને બીજો નહીં મળે.
ના બાપુજી, મારે આની જોડે લગ્ન નથી કરે. ના તો ક્યારે મને એના માટે લાગણી હતી અને ના તો ક્યારેય થશે. બેટા તું ભૂલ કરી રહી છો. કાળુભાઈ, હવે તમે જ કહો. આ બધી હામી જ વાત છે. એ ના પાડે, હવે મારે મારા છોકરાને ક્યાં સુધી આમ નામ બેહાડી રાખવો? બેન, પણ આમાં એવું થાય છે, મારી દીકરી ઘરમાં બેઠી રહે અને નાના ભાઈની દીકરી પાણીને વહી જાય તો સમાજમાં મારે નીચા જોણ થાય. એ બરાબર છે કાળુભાઈ, પણ એમાં અમારો વાંક તો કાંઈ નથી ને. મારો કે મારા દીકરાનો તો વાંક નથી ને. મને થોડો સમય આપો વિચારવા માટે. હું તમને પછી કેવડાવું છું. કાળુભાઈ, ભલે પછી તો મને જવાબ દો, પણ મારા રૂપા હારે થોડીક વાત કરવી છે. એને બોલાવો ને. હારો, હાથ દઉં છું ને. રૂપલ બેટા, એ રૂપલ બેટા, રૂપા અહીંયા આવી તો. હા બાપુ, આવી. આ લ્યો, આવી ગઈ. તમારે જે કંઈ પૂછવું હોય પૂછી લ્યો ને. એટલે રૂપા, તને મારો છોકરો ગમે છે? હા. લગ્ન કરવા છે તારે એની હારે? હા. પછી હા પાડીને તું ફરી તો નહીં જાય ને દીકરા? ના માસી, નહીં ફરું. જો બેટા, એક વાત કહું તને. આ તું જે છોકરાને લગ્ન કરવા માટે હા પાડી રહી છો ને, તું તો જાણે છે ને, થોડા દિવસ પહેલાં એ આપણે ઘરે આવ્યો હતો અને એણે સેજલ વિશે વાત કરી હતી. અને આજે ફરી પાછો હોય એની બાને લઈને તારું માંગા માટે આવી રહ્યો છે. તો તું વિચારી લે હા પાડતા પહેલાં. હા, મને કંઈ જ વાંધો નથી. મને મંજૂર છે. તો કાળુભાઈ, તમે જોયું કે આપણા બધાની વચ્ચે એણે હા પાડી જ છે, તો પછી કંઈક વિચાર. હા, પછી સમજદારી તો એમાં જ છે મારી અને તમારી બેયની, કે અત્યારે બેયનું મન રાજી છે લગ્ન કરવા માટે. તો ઠીક છે, મારી દીકરીને દુઃખ થશે થોડુંક, અને દુઃખ કદાચ નોય કરે એ તો ન માને તો નોય માને, પણ આ બે માની જાય ને એટલે આપણે કરો કંકુના, બીજું શું હોય. અને આમે મારો ભાઈ અત્યારે હાજર નથી અને મારે તો બે દીકરી સમાન જ હોય ને. આજે આ દીકરી રાજી થતી હોય તો મને શું વાંધો હોય. ભલે બેટા, તને. તો પછી હવે કાળુભાઈ, હા હા બેટા, તને મંજૂર છે ને? હે? હા બા. હા, બેઉને પૂછી લીધેલું હા, હારું ને? બરાબર છે. તો છે ને કાળુભાઈ, હવે હારું મુહૂર્ત જોઈ તારીખ નક્કી કરી અને તમે કેવડાવો એટલે અમે જાન લઈને આવીએ. સરસ. જાડેરી જાન લઈને આવજો. એ હા, એ હા. આવજો. આવજો. રામ રામ. જય ઠાકર. આવજો બેટા. રૂપા બેટા, ખૂબ સરસ. આજે મને ખૂબ આનંદ થાય છે કે આ સેજલે તો સમજણ ન દાખવી, પણ તે સમજણ દાખવીને મને ગર્વથી સન્માનિત કર્યો છે. એક બહાદુર છોકરાને પસંદ કર્યો છે, સમજવાનો દીકરો છે. અને બસ આવો જ મુહૂર્ત હું તારા માટે અને એના બે માટે ગોતતો હતો, પણ પ્રથમ પસંદગી તે કરી અને એના માટે મને ગર્વ છે તારી પસંદગી પર. બસ તમે બંને ખુશ થાવ, સુખી રહો, એવા મારા આશીર્વાદ છે. સારું બાપુજી, હવે હું જાઉં. હા બેટા.